આપણા ઘરોમાં બધી દશા છે જ, વૈષ્ણવના ઘરમાં તો બહુ જ તકલીફ છે. એટલે છોકરાઓ કહે છે ને હાડે હાડે કે ને એટલે અમારે નથી જવાની બાજુ. છૂત અછૂત કોને કહેવાય એ જ આપણને ખબર નથી. અપરસ શું એ જ ખબર નથી. કેવલ કપડાની આપણે અપરસ સાચવતા હોઈએ છીએ, પણ માનસિક અપરસ આપણે ક્યાં સાચવીએ છીએ? મનથી તો કેટલા જોડ મળી આવ્યા, કેટલી બહાર જઈને ખાઈ આવ્યા, રસોડામાં ખાઈ આવ્યા, આજે આ બનાવવાનું આ બનાવવાનું, મનથી લોકોની વાતો કરી લીધી, લોકોને જોઈ લીધા. કેવલ શરીરની અપરસ આપણે સાચવીએ છીએ, બાકીની અપરસ તો બગાડીએ છીએ. રસ અપનો રસ એટલે એ વ્યક્તિમાં કેટલો રસ છે એને નિહાળવાનો છે, એને અનુભવવાનો છે, એને સેવામાં વાળવાનો છે, પણ આપણે એને દૂર કર્યો છે. જરૂર છે પરિવારને વાળો, પરિવારને સાથે રાખો અને પરિવારને આ માર્ગમાં લઈ જાઓ. આજે આપણે બધાએ જ દોષના ભાગીદારો બનેલા છીએ કે આપણે પરિવારને વિમુખ કર્યો, સમાજને વિમુખ કર્યો અને પરિણામે જે અન્ય ધર્મ તરફ બધા જવા લાગ્યા, કારણ આપણે હળધૂત કરી નાખ્યા. પછી એ આપણો પરિવારની વ્યક્તિ છે, સમાજનો વ્યક્તિ છે કે દુનિયાનો વ્યક્તિ છે, પછી એ સામાન્ય છે, મધ્યમ છે કે ઉત્તમ છે. અન્ય ધર્મની અંદર લોકો જાય છે, પછી ધર્માંતર કરીને ફલાણું કર્યું, ઢીકણું કર્યું. દોષ આપણો છે, આપણે એને હળધૂત કરીએ છીએ. એ પરિવારને કરીએ, સમાજને કરીએ કે રાષ્ટ્રને કરીએ છીએ, તો બધાને એક વાળવાની જરૂર છે અને એ વાળીને એને સમજાવવાની જરૂર છે. કૃષ્ણે આ કામ કર્યું. યશોદાએ મંથન કર્યું. કેવું મંથન? સેવા કેવી એ પણ યશોદાનો શ્રીમદ ભાગવત બતાવે છે. આપણે સેવા કરતા હોઈએ તો કાં તો કાન કોકની વાતો સાંભળતું હોય, કાં તો મુખથી વાતો કરતા હોઈએ, કાં તો મન કંઈક બજારમાં ફરતું હોય. યશોદા એક સાથે ત્રણ કામ કરે છે. મુખથી પ્રભાત્યુ ગાય છે, હૃદયમાં ભાવ છે કે લાલો માખણ વલોવું એટલે એને જગાડી દઉં, અને મુખમાં કીર્તન છે. મુખમાં કીર્તન કરે છે, હૃદયનો ભાવ છે, હાથથી વલોણું કરે છે તો ભગવાન સૂર્ય ખરો જાગી ગયો. જેને કે જગતનો બ્રહ્મ છે એ માને મંથન કરવું પડે ખરું? આપણે એક યક્ષ પ્રશ્ન છે ને, ઘરડા ઘરની મુલાકાત લો તો કોઈ ગરીબ મા બાપ ત્યાં રહે છે ખરા? કોઈના ગરીબ મા બાપ ઘરડા ઘરમાં નથી. કરોડોપતિઓના સુખ સમૃદ્ધિના જ મા બાપોને વૃદ્ધાશ્રમોમાં રહેવાનું. કેમ? કઈ કચાસ? સમાજને જાગૃત થવાની જરૂર છે. હજુ તો સારું છે, હજુ ઓછા છે, પણ એવું એક ભવિષ્ય બતાવે છે કે ગામે ગામ ઘરડા ઘરો થશે. કારણ છોકરાઓ રાખશે જ નહીં. છોકરાઓ બધા ગામડા છોડી દીધા, શહેરમાં લઈ જશે નહીં, શહેરમાં રાખશે નહીં, એટલે છેલ્લે ઘરડા ઘરોમાં મૂકી આવશે. બેઝિકલી તૈયાર થવાની આપણે જરૂર છે અને એના કરતા પાશ્ચાત્યનો એક ગુણ લાવવાની બહુ જરૂર છે. પરદેશમાં રહેનારા વડીલો કોઈ દિવસ દીકરાથી દુઃખી થતા નથી અને આપણે બધા રોજ દીકરાથી દુઃખી થઈએ છીએ. શું કારણ છે? તો પરદેશના વડીલો મેન્ટાલિટી તૈયાર થયેલા હોય છે કે છોકરા છોકરી પરણે એટલે જુદા થવાના છે. અને આપણે બધા એવી ગાડરીઓ પરબાની પટારો મૂક્યો છે, મને પાણીનો ગ્લાસ આલશે, મારા પગ દબાવશે, મારું માથું દબાવશે, મારી સેવા ચાકરી કરશે, અને ન કરેલા આપણે રોજ અફસોસ. મેન્ટાલિટી તૈયાર રહો હવે કે છોકરા મોટા થયા છે, આપણી ફરજ પૂરી કરી, કરવું ન કરવું એની ફરજ, પણ આપણે આપણી જાતે જ બધું જ કરવાનું છે. પરાધીન સપને સુખ નહીં. હવે બીજાના અધીન નહીં રહેવાનું. સ્વ પુરુષાર્થ પણ આપણે રાખવાનો, સ્વનું કલ્યાણ પણ આપણી જાતે કરવાનું. હવે આપણું કલ્યાણ આપણે જ કરવાનું છે. બાકી રાહ જોઈને બેસેલું છોકરા પાર્સલ મોકલશે તો નહીં મોકલે. એટલે કલ્યાણ પણ આપણે કરો, રક્ષણ પણ આપણે કરો, પોષણ પણ આપણે કરો. હવે ભલા થવાની જરૂર નથી બહુ, નહીં તો નાણાં વગરનો ના થયો, નાણે ના ખાલા. એક વણિક સમાજમાં એક બહુ પ્રથા છે અમદાવાદમાં, તેરગામ વણિક સમાજ છે. અને મને જ્યારે અમારા આશ્રમમાં બહુ આવે છે બધા વૈષ્ણવો,
એટલે આવે ત્યારે ઘણા બધા વાતો જ કરે પોતાના પરિવારની, અને મને એનું ગમ્યું કે બે છોકરા હોય, બે છોકરા જુદા રહેતા હોય તો એવી એક પ્રથા પાડી દીધી કે 6 મહિના નાના છોકરા જોડે રહેવાનું, 6 મહિના મોટા છોકરા જોડે રહેવાનું. મિલકત નહીં આપવાની, એ તો ચાવી પોતાની જોડે. 6 મહિના અહીં રહેવાનું, 6 મહિના ત્યાં જવાનું, 6 મહિના અહીં આવવાનું, 6 મહિના ત્યાં જવાનું. બંને દીકરાઓ સચવાય, બંને દીકરાઓને લાગે કે મા બાપ અમારી સાથે છે, અમે મા બાપની સાથે છે, અને પોતાની સાથે બેલેન્સ પોતાની રીતે જ રાખવાનું. આ બધાએ જાગૃત થવાની જરૂર છે. કારણ જો એકની ત્યાં રહે ને તો પછી પેલો રાખશે, બધું કરશે, અને પછી પાછો મમરાએ ફોડે, બધું લઈ લીધું મા બાપનું. રાખવા નથી, કરવું નથી, ઉપરથી દોષ આપવો છે, એ સમાજની તકલીફ છે. તો આપણે એક સિદ્ધાંત કરવાની જરૂર છે, ભાઈ આને ત્યાં રહું, આને ત્યાં, પોટલી તો મારી સાથે જ છે, અને જે અંતિમ સેવા કરતો જાય એને આપતું જવાનું. આપણી દુકાન આપણી જાતે જ ખોલતું જવાનું છે. જાગૃત થઈ હવે, કારણ હવે સમય બદલાતો જાય છે, અને એ બદલાતા સમયમાં આપણે થોડી બદલવાની જરૂર છે. વ્રજમાં ન જઈ શકાય તો ચિંતા નહીં, મનથી વ્રજમાં પહોંચી જવાનું. આપણને એક પરિવર્તન લાવવાની જરૂર છે. મંદિર નથી ચલાવતું તો વાંધો નહીં, ચિંતા ન કરો, મનથી મંદિર પહોંચી જાઓ. ઠાકોરજીની પાતળ નથી મળતી તો પણ પરિવર્તન કરી દો, ચરણામૃત પધરાવી દો, કાં તો માનસી સેવા તમારા ભગવાનને ભોગ ધરાવી દો, તમારું ભોજન એક પ્રસાદ બની જશે. પુષ્ટિનો ઓપ્શન તો છે જ કે પાતળ ન મળે, કે ઠાકોરજી સન્મુખ ન થઈ હોય તો ચરણામૃત આપણે પધરાવીએ છીએ, તુલસી પત્ર પધરાવીએ છીએ, એટલે ઠાકોરજીની સન્મુખ થઈ જાય છે. તો એક આતમ ગીતા પણ કહે છે કે મનથી તમે યાદ કરી લો તો પણ ભગવાન એ પ્રસાદ બનાવી દેશે. યશોદાએ મંથન કર્યું, ભગવાન જાગી ગયા. આજે પ્રભુએ માંગ્યું, માં તારું વાત્સલ્યનો પ્રેમ આરોગ્યો છે. યશોદા ઝૂકી ગઈ પ્રેમ આગળ. ચૂલા ઉપર મૂકેલી દૂધની તપેલીમાંથી દૂધ ઉભરાયું. આ ભગવાને લીલા કરી. જેમ કાળ બેધ્યાન આપણને બનાવી દે છે. સતત આપણું ધ્યાન હતું પણ સેજ બેચૂક થઈ ગયા અને કાળ ભડકી જાય છે. એમ ઈશ્વરે પણ પ્રભુએ લીલા કરી, માનું ધ્યાન દૂધની તપેલીમાં ગયું. એટલે ઉભરાતું દૂધ જોઈને માને મોહ થયો, મારું દૂધ બગડી જશે. કન્યાને નીચે મૂકી દીધો અને દૂધ લેવા દોડી ગઈ. અવિનાશી અગ્નિ વધાવી દૂધ ચૂલે ઉભરાય રે, પુરુષોત્તમને પડતા મૂકી જનની દોડ્યા જાય રે. કહે યશોદા કાંજીના, કહે યશોદા કાંજીના, મુજથી ના રે વાય રે. કહે યશોદા કાંજીના. જેમાં એમ કે મને દીકરા વગર ન ગમે એ મૂકી દે ખરી નીચે, પણ પ્રભુએ જ કીધું, માં આ દુઃખી મારાથી જોવાતું નથી. દૂધ શા માટે ઉભરે? તો ભક્તો કહે છે દૂધ એ પ્રભુની માનીતી ગાયનું દૂધ હતું. દૂધે વિચાર કર્યો કે પ્રભુ તો માની ગોદમાં છે, આજે મને ઉદરમાં જવાની સેવા નહીં મળે, તો ધીરે ધીરે મળવું એના કરતા કૂદકો મારીને ડૂબી જવું. ભગવાને કીધું, મારી સામે આવો દુઃખી થાય ને, મારાથી સહન નથી થતો, માં જલ્દી એને ઉતાર દે. એને ઉતારી દે. દૂધે વિચાર કર્યો કે જેના ઉદરમાં જવા માટે તો બળી રહ્યો છું, અને આજે તો માના ગોદમાં છે, તો ધીરે ધીરે ભરવું એના કરતા કૂદીને મળી જવું. તો ભગવાને યશોદાને કીધું, યશોદાએ દૂધની તપેલી ઉતારી દીધી. અહીં ભગવાનને ગુસ્સો આવ્યો. કયો ગુસ્સો આવ્યો? કે માં તને મારા કરતા દૂધ વાલું લાગ્યું. દૂધનું દહીં થાય, દહીંનું માખણ થાય, એટલે માનો મોહ કયો છે? આ મટકું. મટકા ફોડ લીલા એ પણ આધ્યાત્મ બતાવે છે. ખાલી માટલા નથી ફોડ્યા ભગવાને,
પણ સંગ્રહ વૃત્તિનો નાશ કરો એ ક્રાંતિકારી વિચાર બતાવે છે કે ભાઈ સંગ્રહ ન કરો, જેને જરૂર છે એને આપતા જાઓ, આપતા જાઓ, આપતા જાઓ. લોભરૂપી માટલું ફોડ્યું, મોહરૂપી માટલું ફોડ્યું, અહંકાર મમતા રૂપી માટલા ફોડ્યા છે, પોતાના ઈગોને ફોડ્યો છે. યશોદાને ગુસ્સો આવ્યો, લાકડી લઈ લાલન પર દોડ્યા, રીસ કરી નંદ રાણી રે, લાકડી લઈ લાલન પર દોડ્યા, દોડામાં તો દૂધ ન મળે, પીવા મળે પાણી રે, ગોરી ફોડી ગુરસ ઢોળ્યા, ગોરી ફોડી ગુરસ ઢોળ્યા, કર્યા છે ધૂળ ધાણી રે, લાકડી લઈ લાલન પર દોડ્યા. યશોદા લાકડી લઈને દોડી. જગતના બ્રહ્મની માને ક્રોધ આવે ખરો, પણ આવ્યો કારણ અભિમાન આવ્યું. મારાથી બધા દૂર કેમ થયા, કઈ કારણ આપણું શોધો. કાં તો મારામાં સંપત્તિનું અભિમાન આવ્યું, જ્ઞાનનું અભિમાન આવ્યું, ભક્તિનું અભિમાન આવ્યું, કડવા વેણ નીકળ્યા મારા, કે બધા દૂર થઈ ગયા. યશોદાના હાથમાં અભિમાન રૂપી લાકડી હતી, તેથી ભગવાન દોડ્યા? ના, ભગવાનની પીઠમાં કામ રહેલો છે અને તેથી યશોદાની નજર ક્યાં છે? ભગવાનની પીઠમાં. તો માને ક્રોધ આવ્યો, પણ જેવો ભગવાને પાછળ જોયું તો ક્રોધ જતો રહ્યો, અભિમાન જતું રહ્યું અને લાકડી પડી ગઈ. ભગવાન નજીક આવી ગયા, પકડી લીધો, ઉખડ સાથે બાંધી દીધો. અહીં શાસ્ત્ર ઉખડ એટલે દુષ્ટ બતાવે છે. સંતાન બગડ્યું કેમ? આજે શહેરોમાં છોકરાઓને ભણવા મોકલીએ છીએ, પણ બગડ્યા કેમ એની આપણે તપાસ કરતા નથી. બસ એક જ ફરજ અદા કરી, સારું જમવાનું મળે, સારા ખર્ચા મળે, જેટલા રૂપિયા માંગે એટલા આપો. પણ એ રૂપિયા ક્યાં વાપરે છે એ તો શહેરોવાળાને ખબર છે, છોકરાઓ ક્યાં ફરે છે. આપણે તપાસ નથી કરતા એટલે આપણા દીકરા બગડે છે. યશોદાએ વિચાર્યું, આ દુષ્ટ ઉખડનો સંગ કરી એટલે મારો દીકરો તોફાની થઈ ગયો, એટલે એની જોડે એને બાંધી દો, શિક્ષા કરો. ઉખડ સાથે ભગવાનને બાંધ્યા અને ભગવાન બંધાઈ પણ ગયા. પણ ભગવાન યમરાજનો ઉદ્ધાર કરવા માટે બંધાયા. આ વૃક્ષનો અવતાર કોને મળે? તો જેણે આ જન્મમાં લોકોની લેવાની વૃત્તિ રાખી છે એ આવતા જન્મમાં વૃક્ષ બને છે. લોકોને આપ્યા જ કરવાનો, છાંયડો આપ્યા કરો, ઠંડી તમારે ખાવાની, વરસાદ આપણે ખાવાનો, ફળ આપણે ઊભા કરવાના, લોકો પથરા મારે અને લઈ જાય. તો જય ને વિજય એ જળ બની ગયા હતા. ધનવાન કુબેરના બે દીકરાઓ જળ બની ગયા. ભગવાન સ્વર્ગમાં પધાર્યા પણ ઊભા ન થયા. એટલે વૃક્ષ જળ છે અને વૃક્ષ ચેતન પણ છે, એ સજીવ પણ છે. પણ જળ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતું નથી. એટલે દેવતાઓએ શ્રાપ આપ્યો એને, તું જળ જેવું થઈ જા. તો બીજો જન્મ વૃક્ષ બન્યા. કુબેરે કીધું મારા દીકરાનો ઉદ્ધાર કેવી રીતે થશે? હવે તો ભગવાન એના હૃદયમાં આવશે ત્યારે. બંને વૃક્ષ પોલા બનીને નંદ બાવન આંગણે ઉગેલા છે. ભગવાન ઉખડ લઈને નીકળ્યા, ઉખડ અટક્યું, પગ જેવો ખેંચ્યો અને વૃક્ષ તૂટી ગયું. યશોદા વિચાર કર્યો મારા દીકરાનું આ દેવતાઓએ રક્ષણ કર્યું,
પણ યશોદાને ક્યાં ખબર છે કે તારા દીકરાએ તો દેવતાનો ઉદ્ધાર કર્યો છે. માને આનંદ થયો. સમય પર સમય વ્યતીત થયો. भगवान 7 વર્ષના થયા, 5 વર્ષના भगवान થયા. माँ मैं गौवा चराने के लिए जाऊं. नहीं, इतना बड़ा तो नहीं है बेटा, अभी छोटा है तो मैं छोटे छोटे बछड़े को घुमाने जाऊं. यशोदा को आनंद हुआ, मेरा बच्चा कैसे गौ सेवा करेगा. आज से इतनी छोटी उम्र में बोल रहा है मैं गौवा की सेवा करूं. गौ रक्षण और गौ संवर्धन ये कृष्ण ने बताया है. आप गौ की रक्षा कीजिए, गौ आपको सुख समृद्ध दे देगा और देता है. ये तो मेरा प्रमाण है, मैं साक्षी हूं इनका. કૃષ્ણ સે આશ્રમ 1997ની સાલની અંદર 1 વીઘું જમીન ગીરે લઈને કર્યો હતો. વિચાર સારો હતો, પણ સમાજની સામે માગી માગીને ભેગું કરવાનો વિચાર નહોતો. ટ્રસ્ટની રચના કર્યા પછી વિચાર કર્યો શરૂ કરવું છે, પણ કેવી રીતે કરીએ. પહેલા પોતે ભોગ આપવો હશે, એટલે ગીરે જમીન લીધી 5000 રૂપિયે 97ની સાલમાં. 10 ગાયોથી શરૂઆત કરી. ત્યારે લોકોએ એમ કીધું તબેલો કર્યો છે તો, પણ આજે બધા જ કહે છે કે આ ગૌરવ મેળવવાનું ગૌરવ છે. એ જમીન ધીરે ધીરે ગીરેથી 4 રૂમ માટીની બનાવી, એની ઉપર નરિયા નાખ્યા, પછી પતરા નાખ્યા, અને આજે ભગવાને એવી કૃપા કરી દીધી કે 4 બિલ્ડિંગો, 200 માણસ રહી શકે, વિશાળ મોટો પ્રોગ્રામ થઈ શકે, 400 માણસ બેસી કેટલો મોટો સત્સંગો લેસી. આ કૃપા છે, ગાયોની કૃપા છે, કારણ નિસ્વાર્થ સેવા છે. અહીં સ્વાર્થરૂપી સેવા હોત કે પોતાનું જીવન નિર્વાહ માટેનું હોત તો કદાચ આ સફળતા ન મળે. પણ એમાં કોઈની પાસે માગ્યા વગર, કોઈ દિવસ હજી ભગવાનની કૃપા છે અત્યાર સુધી તો કે ગામમાં ટિપ્પણી લઈને નીકળવું નથી પડતું, ભાઈ અમને સેવા આપો, અમને સેવા આપો. અને જે સંસ્થાથી પરિચિત છે બધાને ખબર છે કે કોઈ દિવસ અમારા તરફથી ફોન પણ નથી જતો કે ભાઈ અમને આ સેવાની જરૂર છે, તમે સેવા આપો. પત્ર પણ નથી, ફક્ત એના બર્થડેનું કાર્ડ મોકલીએ અને લોકોના ભાવ આપોઆપ સામેથી વહેતા થાય છે. આ કૃષ્ણાશ્રયનું એક વિશેષતા છે. કારણ સેવાનું એક પ્રમાણ છે, એનું એક સર્ટી છે. આપ બતાવવાની જરૂર નથી કે લોકોને અનુભવ થાય છે કે આ સંસ્થા કેવી હશે. જોઈ ન હોય ને તો લોકો ફોન કરે છે, ભાઈ અમારી તમારી સંસ્થાની મુલાકાતે આવું છે. અમને ઘણા વર્ષોથી, હમણાં જ આજે એક ટપાલ આવી છે અને એને ગૌ સેવા પણ મોકલી કે દર વર્ષે અમે એક નાની સેવા આપી હતી, પણ તમારું દર વર્ષે પંચાંગ અમને મળે છે અને તેથી અમને ભાવ થાય છે કે આ સંસ્થાની અંદર અમે કંઈક સહયોગી બની શકીએ. સામાન્ય વ્યક્તિને પણ આશ્રમ ભૂલતો નથી. સમાજની અંદર જે સત્કાર્યની ભાવ છે, અને એ ભાવ આજે ભગવાન કૃષ્ણ ગૌ સેવા કરી રહ્યો છે. અમને તો આનંદ થાય, કારણ કે એની વાતો આવે કે એનું કામ, કારણ કૃષ્ણએ જે કામ કર્યું એ અધૂરું કામ આપણને કરવાનું કહે છે કે મેં તો ગાયોની પાછળ ફર્યો, હવે તું તો ફર. કૃષ્ણની સામે આપણે ગાયો ધરાવીએ છીએ, બંટો જારીજી પધરાવીએ છીએ, દંડવત પ્રણામ પણ કરીએ છીએ, લાલા બંટો આરોગો, જારી આરોગો. કનૈયો કે મને ગળાની નીચે નથી ઉતરતો. કેમ પૂછ્યું નથી આપણે હજુ. જો પૂછ્યું હોત તો જવાબ આપે કે મારી ગાય ભાંભરી રહી છે, મારી ગાય ભૂખે મરે છે, કણસી રહી છે, કસેખાને જઈ રહી છે, તું એને બચાવ. પણ આપણે બંટા સુધી પ્રાર્થના કરીએ છીએ, આગળનું આપણે ધ્યાન નથી રાખતા કે ગાયો મૂકી છે એટલે કનૈયો ગોચરણમાં જાય છે, તો મારે પણ એવી અમૂત ગાયો હોય એની હું સેવા કરું. તો જૈન સમાજ આટલો સમૃદ્ધ છે, જૈન સમાજ આટલો સુખી છે, કારણ જૈન સમાજ આ કામ કરે છે. બાકીના બધા સમાજ મંદિરો કરોડો રૂપિયાના બાંધશે, ધર્મશાળાઓ કરોડો રૂપિયાના બાંધશે, એજ્યુકેશન કરોડો રૂપિયાની કરશે, પણ બાકીનો કોઈ સમાજ જીવ દયા પ્રત્યે, ગૌ સેવા પ્રત્યે એટલો જાગૃત નથી જેટલો જૈન સમાજ છે. વિચારવાનું આપણે બધાએ જરૂર છે. સમૃદ્ધ બધા સમાજ છે. કરોડો રૂપિયા આપણે મંદિરો, ધર્મશાળાઓ, કોલેજો બધું જ બનાવીએ છીએ, બધું જ સારું છે. તો એક સાથે કરોડો રૂપિયાની આ જીવ સેવા માટે પણ કરવાની જરૂર છે કે કમસે કમ અમારી ગાય કાગળ ન ખાય, કસેખાને ન થાય. કોઈ રૂપિયા આપીને વેચવા જતો હોય ને તો ખરીદી લો.
અને ગૌશાળામાં મૂકી આવો. જૈન સાહેબો આ જ કામ કરે છે. ધનવાન શેઠિયાઓને કહે છે તમારી તકલીફ છે, તમે એક કામ કરો, અબુધ જીવો કસાઈખાને જતા હોય એને ખરીદીને કોઈ ગૌશાળા પાંજરામાં મૂકી આવો અને એનું પ્રમાણ સમાજ સુખી છે. બધાને સુખી થવા માટેના પ્રયોગો છે, પણ આપણે મુઠ્ઠીઓ વાળી દીધી છે, આંખ બંધ કરી દીધા છે, કાનમાં પોબડા મૂકી દીધા છે, બધું જ કરીએ છે, પણ જે આવશ્યક સામાન્ય નોર્મલ વસ્તુ છે, રૂટીન વસ્તુ છે, એ ગાયને યાદ નથી કરી શકતા. શાસ્ત્રે તો તેથી પ્રમાણ બતાવ્યું, જમતા પહેલા રોટલી ગાયની કાઢો, પણ આપણે ખાવા લાગ્યા એનું મોઢામાંથી આપણે ખાઈ ગયા, કારણ ગાય જ મળતી નથી. ભલે નથી મળતી, પણ જ્યાં છે ત્યાં હાથ લાંબો કરી દો. સમાજને, પરિવારને સુખી સમૃદ્ધ કરવો હોય તો આ અક્ષીર દવા છે, સમૃદ્ધ દવા છે, અનમોલ દવા છે અને મારા અનુભવ છે. બાકી કોરોના કાળની અંદર સંસ્થા ચલાવી એ સમયે હું ગભરાયો હતો કે આ 300 ગાયોના વૃદ્ધાશ્રમ બધું ચાલશે કેવી રીતે, કથા વાર્તા બધું જ બંધ છે, આવક જાવન બધું બંધ છે, પણ ચિંતા કરનારો ચિંતા કરી રહ્યો હતો. અને એ સમયની અંદર એટલી પ્રભુએ કૃપા કરી કે લોકો સામેથી ફોનો કરી દે કે તમારે એકાઉન્ટ નંબર આપો, મારે આટલું ડોનેશન આપવું છે, આ ડોનેશન આપવું છે. તો વિશ્વાસ એ સમયે વધારે જાગૃત થયો. કૃષ્ણાશ્રયનો વિશ્વાસ તો છે, પણ એ પ્રભુએ જાણે કસોટી કરીને દ્રઢ કરાયો કે કરનારો એ છે, આપણે તો નિમિત્ત માત્ર છે. એમ ઈશ્વરે આપણને સંપત્તિ સમૃદ્ધિ આપી છે, તો પ્રેરણા જાગવી જોઈએ. કમસે કમ હું ગાયની સેવા કરું, મારા મા બાપની સેવા કરું. कृष्ण गौ सेवा करी. छोटी छोटी गैया, छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. छोटी छोटी गैया, छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. छोटी 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 गैया, छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया, छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. छोटो सो मेरो मदन गोपाल. आगे आगे गैया, पीछे पीछे ग्वाल, आगे आगे गैया, पीछे पीछे ग्वाल. बीच में मेरो मदन गोपाल. बीच में मेरो मदन गोपाल. छोटी छोटी गैया, छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया, छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. छोटो सो मेरो मदन गोपाल. गौ चरण की लीला से भगवान गायों की सेवा करे. गोधन અને ગોરજ બે દર્શન થઈ ગયા, તો ગોપીએ શું કર્યા? આખો દિવસ મનથી પ્રભુને યાદ કરે છે અને સાંજે બાળકો આવે એટલે પૂછી લે છે. રોજનો નિયમ થઈ ગયો. બકાસુર નામનો રાક્ષસ આવ્યો, બગલાને આમ ચીરી નાખ્યો. અઘાસુર રાક્ષસ આવ્યો, બધા એના મુખમાં જતા રહ્યા, મોઢું બંધ કરી દીધું. પણ अघासुर की कथा बहुत याद रखने वाली चीज है. भगवत स्मरण के लिए मुख खोलिए तो भगवान अपने हृदय में आएंगे, और जो भगवान स्मरण करने के लिए मुंह ही नहीं खोलेंगे तो भगवान कहां से आएंगे? तब तो डॉक्टर ही आएंगे नहीं. मुंह खोलो तो भगवान आवे, અને मुंह न खोलो तो ગભરામણ થઈ જાય. તો
જો તમે ઓમકારનો નાદ કરશો ને, ઓ એક વાર બે વાર કર્યા પછી ઓટોમેટિક તમને એડક્યું આવે, ઓરકાર આવશે, ઓરકાર આવે છે. અને એવા મોટા મોટા ઓરકાર આવે. એ શું બતાવે છે કે આપણી અંદર પેટમાં વાયુ ખૂણા ખાંચરામાં ભરેલો છે, જે આપણું પેટ ભારે કરી દે છે, ખાવા પચતું નથી. અને એ કરતા કરતા ધીરે ધીરે તમારું પેટ હલકું બનતું જાય છે, રૂટિંગ આવતું જાય છે, કારણ વધારાનો કચરો નીકળી જાય છે. નેગેટિવ જે થિંકિંગ છે એ આપણા મગજની અંદર પણ જે રહેલી છે એ બધું જ દૂર કરનારો આ એક પ્રાણાયામ જે તમને સ્વસ્થ બનાવી દેશે. રોજ ન થાય તો વાંધો નહીં, અઠવાડિયામાં એક દિવસ કરો, અને રોજ થાય તો સારો છે. ભગવત સ્મરણ માટે મુખ ખોલો. અગાસુરી મુખ ખોલ્યું તો ભગવાન અગાસુરના મુખમાં ગયા, મસ્તક ફાડી નાખ્યું, બાળકોને મુક્ત કર્યા. સમય પર સમય વ્યતીત થયું, ભગવાન વેણુધર બન્યા. વય એટલે વિષયાનંદ, એ એટલે બ્રહ્માનંદ, અણુ એટલે તુચ્છ. જેના ઘડી વૈભવો કે ઈશ્વરીયના સુખો તુચ્છ છે તે વેણુ છે. તે વેણુ. ગોપીઓને જે ઈર્ષા થઈ છે, ગોપ્યા કિમાચરદયમ કુશલમ સ્મવેણુ દામોદરાધર સુધામપી ગોપિકાના. જે ગોપીઓ વેણુને પૂછે છે, આટલી પ્રસન્ન કેમ છો તું, કે અમારા કરતા કનીઓ તારા અધર સુધી પહોંચી ગઈ. અને વેણુ કહે છે, મેં બહુ તપ કર્યું. પરિવારની સાથી હતી, કઠિયારે જુદી પાડી, શરીરમાં પોલી કરી નાખી, 7 કાણા પાડ્યા, અને મોટો ગુણ કોઈ ગાંઠ ન રાખી. આ વેણુ કઈ છે તો શરીર પણ એક વેણો છે. હવે શરીર પર કાણા પાડવાના આપણે. રામ રામ તો બહુ લખી દીધું, પણ જ્યાં લખવાની જરૂર છે ત્યાં નથી લખાતું. કાણા પાડવાના એટલે કોને છેદવાનું? શરીરને નહીં, અહંકારને છેદવાનું, અભિમાનને છેદવાનું, મારાપણાને છેદવાનું, રાગ દ્વેષને છેદવાનું. તમારા વેણુના સુર કેવા નીકળે છે? ક્યારેક તમે કોકની પાસે કેટલા પ્રેમથી વાતો કરો છો, અને કર્કશ સુર દબાઈ જાય તો કોકની સામે ગુસ્સામાં વાતો કરીએ છીએ, કોકની સામે રાતા પીડા થઈને વાતો કરીએ છીએ, કોકની સામે વિકરાળ બની જઈએ છીએ. આપણે તો એક જ છીએ, પણ કેવી અલગ અલગ ભાષા નીકળે છે. જે જે પ્રકારનો સુર દબાય છે તે આપણા મુખમાંથી નીકળે છે. ગોપી કીધું, મેં કોઈ ગાંઠ રાખી નથી, એટલે મારામાંથી એક જ સુર નીકળે છે, મધુર. ગોપી જે વેણુ બનવાનો પ્રયત્ન કરે છે, ભગવાન વેણુધર થયા, ગોપાલ બન્યા. વ્રજમાં આગ લાગી. વ્રજવાસીઓએ કીધું, લાલા આગ લાગી, આંખ બંધ કરી દો. ભગવાન દાવાગ્નિને પી ગયા. દુઃખને યાદ કરશો તો દુઃખ દૂર નથી થવાનું. તો શું કરવાનું? ભગવત નામ સ્મરણમાં મનને પરોવી દેવાનું, એટલે દુઃખ ઓટોમેટિક ભૂલી જવાય, દૂર થઈ જાય. આંખ બંધ કરી એટલે ભૂલી જવાય. એક દિવસ નંદભાવે કીધું, ચાલો આપણે ગોકુળ છોડી દઈએ. તો છોડવાનું આપણને બધાને કહેશે, પણ આપણને કાયમ માટે છોડવાનું નથી કીધું, થોડાક સમય માટે છોડી દો. જેમ ગોકુળ છોડીને નંદગાંવની રચના કરી, નવું મકાન બાંધ્યું છે, એમ થોડાક સમય માટે આપણે એક નવું ઘર બનાવો. કયું ઘર બનાવવાનું? રૂપિયા તો છે નહીં પાછા, પણ વગર રૂપિયાનું ઘર. ક્યારેક સત્સંગમાં જાઓ, ક્યારેક દર્શનમાં જાઓ, ક્યારેક સેવામાં જાઓ, કલાક, 2 કલાક, 3 કલાક, અને ફરી પાછા આપણે ઘેર જાઓ. નંદગાંવની રચના થઈ. દાન એક છોડવાનો અભ્યાસ કરાવે છે. તમે ઘરની કોઈ દિવસ બહાર નીકળ્યા ના હો,
ગામડાથી શહેરમાં આવ્યા પછી કોઈ દિવસ તમે બહાર નીકળ્યા ના હો અને કોઈક દિવસ વહુ કે બા તમે બહાર જાઓ, બોલો કેટલા ગભરાઈએ આપણે. સાયકલ અથડાશે તો સ્કૂટર અથડાશે, રિક્ષા અથડાશે, કોઈ ચૂલોટ આવશે, ચોર આવશે. પણ રોજ તમે અડધો કલાક જતા હોતા તરત નીકળી જવાય, કોઈ ચિંતા નહીં. એમ દાન એક અભ્યાસ છે ત્યાગનો. આજે 1 રૂપિયો દાન કર્યું તો 1 રૂપિયાનો ત્યાગ થયો, કાલે 10 રૂપિયાનો ત્યાગ કરવાની ઈચ્છા થશે, પરમ દિવસે 100 રૂપિયાની થશે, એક દિવસ હજારો રૂપિયાની પણ, અને એક દિવસ આખી ફાની દુનિયા છોડવાનો પણ કોઈ સંકોચ નહીં થાય. ત્યાગ કરતા કોઈ આસક્તિ નહીં થાય. નંદ બાબાએ ગોકુળ છોડી નંદગાંવની રચના કરી. બધાની ઈચ્છા છે કે અમને સવારમાં ભગવાનના દર્શન થાય. ભગવાન ગોચરણ લીલા કરે. તતસ્ય પૌગંડવયો વૃતશ્ચ કાશ્ચારયન્તે સખિભિઃ સમં પદે વૃંદાવનમ પુણ્યમતીવ ચક્રતો સ્વપદે રમણીયમ અંકિતમ ઇતિ વૃંદાવનમ. कन्याए बताया तदीतत वनम नामम वनम ब्रह्मात्मकम. अरे देखो देखो ये कितना सुंदर वन है. के देश खोला नीचे नो पेड़ो खोलवाથી કશું ના થાય. तदीतत वनम नामम वनम ब्रह्मात्मकम. જે બ્રહ્માએ જેનું નિર્માણ કર્યું છે, જે વૃક્ષો દેવતાઓ રૂપ લઈને આવ્યા છે, જેને પોતાના પ્રિયતમને આકર્ષિત ન કરતા હોય, હરિયાણા વૃક્ષ વરસાદને ખેંચે છે, એમ એ વન જાણે પ્રિયતમ કૃષ્ણને ખેંચતા ન હોય. કોણ છે વનમાં? જ્યાં લક્ષ્મીના રૂપમાં વૃક્ષો બનીને લક્ષ્મી આવી છે, એ દેવતાઓ. कन्हैया की तो बाबा चलो भैया, हम तो गौवा को हरी हरी घास खिलाते हैं. स्पीकर फिर जहाँ अच्छी घास हो वहां गौ की ले जाए. भगवान वन में आवे, वेणुधर बन्या. समय पर समय पसार थयो. व्रजनी अंदर थोड़ी चहल पहल थई. चहल पहल थई. શેની તૈયારી કરો છો? પ્રતિવર્ષ ઇન્દ્રની પૂજા કરવાની, એમ આ વર્ષે પણ ઇન્દ્રની પૂજા કરવાની. અહીં કોઈ દેવતાનો અપરાધ નથી કર્યો, અનાદર નથી કર્યો, અપમાન નથી કર્યું, પણ આવેલા દોષને દૂર કરવા જે લીલા કરી તે ગોવર્ધન લીલા. ગોવર્ધન જ્ઞાન અને ભક્તિ વધારનારી લીલા, તે ગોવર્ધન લીલા. ભગવાને પૂજા કોની કરવી એ બતાવ્યું છે. વંદનીય કોણ છે, પૂજનીય કોણ છે, સેવક કોણ લાયક છે, કોના આપણે ઋણી છીએ, એ કૃષ્ણ બતાવે છે. ગિરિરાજની પરિક્રમા આપણે કરીએ છીએ, પણ ગિરિરાજની પરિક્રમા કરતા કેટલો ગંદવાડો કરીએ છીએ એનું ધ્યાન નથી રાખતા. અભિષેક કરીએ છીએ પણ ત્યાં કેટલી ગંદકી થાય છે, દૂધની કેવી સ્મેલ આવે ને દૂધ કેવી રીતે બગડે છે એ ધ્યાન નથી રાખતા. નદીને મા તરીકે પવિત્ર માની ફૂલાર બધું નાખ્યા ખરા, પણ નદી કેટલી ગંદી થઈ એનું ધ્યાન ન રાખ્યું. શાસ્ત્ર તેથી નદીને માં બતાવી, પર્વતને દેવતા બતાવ્યો, વૃક્ષોને દેવતા બતાવ્યો કે એનું પોષણ કરો, એનું રક્ષણ કરો, એને સુશોભિત રાખો. પણ આપણે ત્યાં ગંદવાડો નાખી આવીએ છીએ, બધો કચરો ત્યાં નાખીએ છીએ. ભગવાને બતાવ્યું દેવતા છે. કેટલા બધા દેવતા છે. આ પૃથ્વીની સેવા કરો, આ વનસ્પતિઓની સેવા કરો, આ વૃક્ષોની સેવા કરો, આ પ્રાણીઓની સેવા કરો, આ પક્ષીઓની સેવા કરો. આ દેવતાઓ છે જે આપણું રક્ષણ કરે છે, જે આપણને બધું આપે છે. કન્યાએ કીધું બાબા તમે યજ્ઞ કેમ કરવાનો?
આજના છોકરાઓ પૂછે ને મમ્મી આવું કેમ કરવાનું, એટલે આપણને સમજણ પડતી નથી ને આપ સમજાતા નથી આવડતું, એટલે આપણે બહુ ડાયો થાય, જા બોલ બોલ ના કરી, જા બહાર જા, મન કરવા દે. જિજ્ઞાસા છે બાળકની, એને સંતોષો. નથી સમજણ પડતી તો કોકની જોડે આપણે પૂછી લો અને પછી સમજાવો. બાળકને ઉત્કંઠા છે જાણવાની. કન્યાએ કીધું ઇન્દ્રની પૂજા કેમ કરવાની? ઇન્દ્રની પૂજા કરવાથી વરસાદ પડે, અને પૂજા ના કરો તો વરસાદ ના પડે. બસ આપણે બધા આવું જ કહીએ છીએ. આજે દર્શન ના કર્યા એટલે જ આ તકલીફ આવી, આજે સેવા ના થઈ એટલે જ આવું થયું. ભગવાને કીધું આ બધી ખોટી માન્યતા છે. ઇન્દ્રની પૂજા નહીં કરો એટલે વરસાદ નહીં પડે? નંદબા કીધું હા, રોજ દર વર્ષે કરીએ છીએ એટલે કરવો જ પડે, નહીં તો વરસાદ ના પડે. અરે હું તમને એવો ભગવાન બતાવું કે જે તમારું રક્ષણ કરતો હોય, તમારું પોષણ કરતો હોય, તમારા માટે જળ સંગ્રહ કરી રાખતો હોય. કોણ છે એવો ભગવાન? તો કૃષ્ણએ બતાવ્યું. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ સર્વમયમ જગત. છોડમાં રણછોડ છે, મુરામાં મોહન છે, મરચામાં મુરલીધર છે. આ વૃક્ષો એ તમારું રક્ષણ કરે છે. આ ઓક્સિજન જોયું ને આપણે 25,000 બોટલો વેચાઈ. એ ઓક્સિજન ઉત્પન્ન કરનાર કોણ? આ વૃક્ષો. અને એમાં પીપળો એક દિવસમાં કેટલું ટન ઓક્સિજન ઉત્પન્ન કરે છે. આપણે વૃક્ષોનો નાશ કર્યો, ઓક્સિજન લેવલ ઘટવા માંડ્યું. તો રોગ એવો છે એટલે પાછું વધારે ઓક્સિજનની જરૂર હતી. તો એક ઓક્સિજન ન મળે તો શું દશા થાય? આ વૃક્ષોનો આપણે નાશ કરવા લાગ્યા. ભગવાને કીધું આની સેવા કરો, આનું રક્ષણ કરો, આનું પોષણ કરો. આ પર્વતોને આપણે બધા દૂર કરી દીધા, તળાવો દૂર કરી દીધા અને કોન્ક્રીટના જંગલો ઉભા કરી દીધા. વિકાસ કેવો વિકાસ? વિનાશરૂપી વિકાસ છે. વિકાસ તો છે પણ વિનાશરૂપી વિકાસ. એકનો મારીને બીજાને ઉભો કરીએ છીએ. ભલે મારે ત્યાં થોડી જગ્યા, વિદેશોમાં બધું છે, વિદેશમાં થોડી જગ્યા હોય ને તો ઝાડ રોપશે, ફૂલ બગીચાઓ કરશે. આપણે તો બધું જ પથ્થર કરી દીધું. કોણ બધી માથાકૂટ કરે? પછી ગરમી પડે ત્યારે એસીઓ મુકાવો પડે, 2 નહીં 4 મુકાવો, રૂમે મુકાવો. પછી લાઇટ બિલ આવે એટલે બધું બડાપો થાય. 50,000 લાઇટ બિલ આવ્યું, લાખ લાઇટ બિલ આવ્યું. પછી એને કમાવા માટે લોકોને લૂંટો, કાપો, ગમે તે કરો, લાવો પૈસા. કૃષ્ણએ કેવી સુંદર થિયરી બતાવી. આ વૃક્ષોનું રક્ષણ કરો, પર્વતોનું રક્ષણ કરો, આ ગાયોનું રક્ષણ કરો, નદીઓનું રક્ષણ કરો. તમારું રક્ષણ કરનારી પર એ છે, તમે એની રક્ષણ કરો. પણ વ્રજવાસીઓ ન માન્યા, આપણે નથી માનતા. પછી તો કોરોના જેવી તમાચ વાગી જાય એટલે પછી બધા થોડા ડરી જાય. એટલે પાછું ભગવાન યાદ આવી જાય, ના ભગવાન છે, કંઈક બચાવ્યો મને. જેટલા ગયા પણ મને બચાવ્યો એટલે ભગવાન છે મારો. એમ ભગવાને એવો એક ચમત્કાર કર્યો. તમને બધાને શું ખબર પડે? હા, અમને ખબર ના પડે, તમે સમજાવો ત્યારે. ગાયો ચરાવવા અમે જઈએ છે. હા, એ તો હવે તમારું જ કામ ને, જીવાનિયાઓનું કામ ને. અમે બહુ ચરાવી. અમે ગાયો ચરાવવા ગયા ત્યારે એક દિવસ જંગલમાં વાઘ આવ્યો હતો. એટલે વડીલો કીધું અહીંયા વાઘ આવ્યો તો? હા. કોણે બચાવ્યો? અરે કેટલી બૂમો પાડી, તમે કોઈ બચાવાયું? અરે અમે સાંભળ્યું હોય તો આવીએ ને. તો કોણે બચાવ્યો? એ સમયે ભગવાન ગોવર્ધનનાથ છડી લઈને બહાર આવ્યા અને વાઘને પકડ્યો. વ્રજવાસીઓ કે આવો ભગવાન છે? હા. તો યજ્ઞ ફોક કરી દો અને ગોવર્ધન પૂજા કરી. ગોવર્ધન જ્ઞાન અને ભક્તિ વધારનારી લીલા તે ગોવર્ધન લીલા. ત્રણનો મહિમા જે વધાર્યો તે ગોવર્ધન લીલા. ગાયનો મહિમા વધાર્યો, પૃથ્વીનો મહિમા વધાર્યો અને ઇન્દ્રિયોને સેવા કરાવી તે ગોવર્ધન લીલા. વધારો એની પર, એનો મહિમા વધારો, એની સેવા વધારો, એ વ્યાપ્ત કરી દો. બ્રજવાસીએ ગોવર્ધનનાથની તરડીમાં ગયા. ચાલો આપણે પણ આ બગીચામાં જ ગોવર્ધન બનાવી દીધો છે. વન તો છે જ આપણું. ગિરિરાજ પહોંચી ગયા આપણે. નૂતન વર્ષનો પહેલો દિવસ એ પણ આપણે હમણાં બધાએ પસાર કર્યો છે. અન્નકૂટના દર્શન પણ કર્યા છે અને આજે ફરી પાછું એ જ ભાવમાં પ્રભુની સેવા કરવા આપણે ઉપસ્થિત થયેલા છીએ. નંદ બાવા કનૈયાને કહે છે, ભાઈ એને બોલાવો પૂજા કરવા.
કનૈયો બધાને સમજાવે છે. ગોપીઓ પાસે ગયો, તનને શુદ્ધ કરજો, વસ્ત્રને શુદ્ધ કરજો. આ બે તો આપણે સ્વીકાર્યું, તનને શુદ્ધ કરીએ છીએ, વસ્ત્રને શુદ્ધ કરીએ છીએ, પણ એક નથી કરતા, મનને શુદ્ધ કરો. મનને શુદ્ધ કરવાનો કોઈ સાબુ નથી, પણ કયો સાબુ છે? ભગવત નામ સ્મરણ, સારા વિચારો જે મનને શુદ્ધ કરે છે. નેગેટિવ વિચાર કરો તો તમારું મન બગડે છે, પછી એવા કામ થાય એટલે ઉદ્વેગ વધે છે. પણ પોઝિટિવ વિચાર, ભગવત નામ સ્મરણ કરો તો સુધરવા લાગશે બધું. કન્યાએ ગોપીઓને કીધું, તમારા તનને શુદ્ધ કરો, મનને શુદ્ધ કરો. ભગવાન તમારી સામગ્રી આરોગશે. નંદબાઈએ કીધું, લાલાને બોલાવો. લાલો પૂજા કરવા આવ્યો, પોતે પોતાની પૂજા કરે છે. પોતે મૂન્યને પોતે શૂન્ય ચરાચરમાં એ જડે. પોતે જ મૂન્ય છે અને પોતે શૂન્ય છે, અને છતાં જગતમાં વ્યાપ્ત છે. હતોવા ઈમાની ભૂતાની જાયંતે, ઉપનિષદ જે કે છે નથી છતાં છે, એમ પોતે જ છે, પોતે જ પોતાની પૂજા કરે છે અને બધાને વ્યાપ્ત કરાવે છે. પૂજન શરૂ થયું, અભિષેક થયું, ભગવાનનું ધ્યાન ધરાયું, આહવાન થયું, આસન અપાયું, તીર્થનું જળ મંગાયું. કન્યાએ કીધું બધું લાય નથી, કઈ વાંધો નહીં, માનસિક અભિષેક કરો. પુષ્ટિમાં માનસ સેવાની મહત્તા ભગવાને બતાવી છે. તનુજા વિતજા બધાએ સેવા કરી, પણ માનસ સેવા પુષ્ટિ બતાવે છે. ગંગા અભિષેકની ધારા થઈ, ધોતી ઉપરના ધરાવવામાં આવ્યા, તિલકનો સમય આવ્યો. હવે બધાને થયું કે પૂજાની સેવા તમને ન મળી, પણ તિલક તો કરીએ ને અમે, અને જો તિલક કરવાની છૂટ આપો તો આપણે શું કરીએ? વાડકીમાં આંગળી બોરવાની અને સામે લગાડવાની, પછી એની નાકમાં જાય, આંખમાં જાય, મોઢામાં જાય, જોવાની નહીં, બસ લાગવી જોઈએ. બોલો કેટલાક અમને તિલક કરવા આવે ને તો આંગળી ધોતીએ લૂસતા જાય પાછા. આપણું બગડવું ન જોઈએ. બસ પુષ્ટિ ભાવ જે છે કે ભગવાન સ્વયં એમાં બિરાજમાન થયેલા છે. એટલે એને તો કન્યાએ કીધું, આટલા બધા તિલક કરશે ને તો મારા ભગવાનને રેલા આવે તો છીક આવશે. એટલે કામ કરો બાબા, તમે એકલા જઈને તિલક કરી આવો તો. નંદબાવ કે આ બધું કોને સમજાવે છે? અરે જુઓ તો ખરા. અને જેવું તિલક કરવા જાય ત્યાં ગરમ ગરમ શ્વાસ નીકળે. આ તો સાક્ષાત ભગવાન છે. બ્રજવાસીએ કીધું, ચલો અમે ચોખાય તો બધાવીએ. આપણે આવા જ છીએ, દૂર રહીને રૂપિયો ધમ કરતો ભગવાનને ઉપર નાખીએ, અને જો ભગવાનના ઉપર પડે તો આપણે ખુશ છીએ. ભગવાને મારો રૂપિયો લઈ લીધો, ભગવાન કે તારા રૂપિયા મારો પગ તોડી નાખ્યો. ઘા નથી કરવાનો, એના ચરણમાં અર્પણ કરવાનું છે. કન્યાએ વ્રજવાસીઓને કીધું, આટલા બધા ચોખા વધાવો તો મારા ભગવાનને શ્રમ પડે. અરે મોતીએ વધાવો. પોતાની ડોકમાં રેલી મોતીની માળા કાઢીને કીધું, લો વધાવો. હવે સમાજ હોય ત્યાં ગંદવાડો રહે થોડો થોડો. બે ચાર જણા વેદી હશે એને કીધું કે લાલા મોતી લાખ લાખ રૂપિયાનો છે ને. હા હા, હવે આટલા બધા વધાવવાના છે તો હું ના વધાવું ના ચાલે. બોલો આપણે એવું ને, પેલો કરશે આપણે શું પેલો કરશે. કન્યાએ કીધું કેમ? તો એક મોતી લઈ જઈને પત્નીના દાગીના બની આપો ને લાખ રૂપિયાના. કન્યાએ વિચાર કરો, એકને લઈ જવા દઈશ ને તો બધા લઈ જશે. તું એક મોતી ભગવાનને આપીશ ને તો ભગવાન તને અનેક મોતી આપશે. એટલા બધા આપવાના તો બતાવી દઉં. મેં તો લઈને મોતી ધાવ્યા રે, મેં તો લઈને મોતી ધાવ્યા. ભગવાન ગોવર્ધનનાથે મોતી વધાવતા શ્રી ગોવર્ધનનાથ કી.
भगवान गोवर्धन आदि पूजन अर्चना करी है। मानसी परिक्रमा पण આપણે કરી દઈએ। गिरिराज धरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण। गिरिराज धरण श्री जी तुम्हारे शरण। श्री जी तुम्हारे शरण यमुना तुम्हारे शरण। श्री जी तुम्हारे शरण यमुना तुम्हारे शरण। गिरिराज धरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण। गिरिराज धरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण। गिरिराज धरण श्री जी तुम्हारे शरण। यमुना तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण। यमुना तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण। गिरिराज धरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण। 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 तुम्हारे शरण यमुना तुम्हारे शरण। श्री जी तुम्हारे शरण यमुना तुम्हारे शरण। यमुना तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण। यमुना तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण। गिरिराज धरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण। गिरिराज धरण श्री जी तुम्हारे शरण। श्री जी तुम्हारे शरण श्री जी तुम्हारे शरण। वल्लभ तुम्हारे शरण। वल्लभ तुम्हारे शरण। विठ्ठल तुम्हारे शरण। विठ्ठल तुम्हारे शरण। यमुना तुम्हारे शरण। यमुना तुम्हारे शरण। श्री जी तुम्हारे शरण। श्री जी तुम्हारे शरण। श्री जी तुम्हारे शरण। वल्लभ विठ्ठल गिरिधारू यमुना माती बलिहारी। वल्लभ विठ्ठल गिरधारी यमुना बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुना मानी बलिहारी। वल्लभ विठ्ठल गिरिधारी। जय हो। वल्लभ विठ्ठल गिरिधारी यमुना माती बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना मानी बलिहारी। वल्लभ विठ्ठल गिरिधारी यमुना मानी बलिहारी। जय हो। राधे।
શ્રી યમુનાજીની કૃષ્ણાશ્રય આશ્રમ 3 વર્ષથી 1.25 કરોડ યમુનાષ્ટકના પાઠનું એક અનુષ્ઠાન ચાલતું હતું. યમુના યાગનું આયોજન રાખેલ છે. જેને પણ બેસવાની ઈચ્છા હોય યજ્ઞમાં તો એ અહીં ફોર્મ છે એના, અને વાંચી વિચારીને એના પરિવાર સાથેના ભોજનની ચા પાણીની બધી જ વ્યવસ્થા સાથે એનો એક વ્યક્તિનો નોંધછાવર 1100 રૂપિયા અને 2 વ્યક્તિને બેસવું હોય તો 2100 રૂપિયા. એમાં તમારા 10 થી 15 વૈષ્ણવ તમારા પરિવારજનો જે છે બધાને 2 ટાઈમનો પ્રસાદ, ચા નાસ્તો બધી જ વ્યવસ્થા સાથે 23 જાન્યુઆરીએ શ્રી યમુનાજીને અંડકોટનો મનોરત્ન કૃષ્ણાશ્રયમાં રાખેલો છે. અને વિશેષતા તો એ છે કે 24 તારીખથી ત્યાં ભાગવત સપ્તાહ પણ શરૂ થાય છે જાન્યુઆરીમાં. આનંદનો વિશેષ વિધિ કે આવતીકાલે ભગવાન ધામધૂમથી પરણવાના છે. તો મનોરથીને જે ભાવના જાગી છે એને ખૂબ ખૂબ અભિનંદન. ઠાકોરજીએ કૃપા કરી છે, કારણ એક દિવસની ગેપ પડી એટલે બધી વ્યવસ્થા ઠાકોરજી કરતા ગયા. એટલે આવતીકાલે નિરુદ્ધભાઈ દિલીપભાઈ શાહ એ વરપક્ષમાં રહેશે, અને જનુભાઈ ઈશ્વરભાઈ પટેલ કન્યા પક્ષમાં, અને પૂર્વેશભાઈ પટેલ એ મોસાળામાં આવતીકાલે ભગવાનના લગ્ન થશે. તો આજે અહીં ભગવાનને ગોવર્ધન અંડકોટ પધરાયો છે. જે વૈષ્ણવની સેવા છે એમાં આજે વિશેષ સેવા ગૌ સેવા. તમે યાત્રા કરો તો ત્યાં ગૌદાનનો મહિમા ગાવડાવે છે, ગૌદાન કરાવડાવે છે. તો આજે પણ જેને પ્રેરણા જાગે અને જાગી છે એ ગૌ સેવામાં પોતાના નામ લખાવશો. 2501 રૂપિયા રામ ભરોસે આવ્યા છે. 2501 રૂપિયા. 2001 રૂપિયા પુષ્પાબેન પટેલ. 505 સ્વરસ અરસીભાઈ ડી પટેલ. 500 રૂપિયા વૈષ્ણવ. 501 રૂપિયા રેણુકાબેન આર પટેલ. 2000 ચંદ્રિકાબેન રાવલ. 500 રૂપિયા રામ ભરોસે. 500 રૂપિયા બાબુભાઈ સોમાભાઈ પટેલ. 500 રૂપિયા શોભનાબેન શૈલેષભાઈ પટેલ. 500 જેબી ઉપાધ્યાય. 200 રૂપિયા મનુભાઈ સોમાભાઈ પટેલ. 501 રૂપિયા યુગ મન આશીષ કનોડિયા. 1000 રૂપિયા સ્વર્ગસ્થ સુનિલભાઈ શાંતિલાલ પટેલ. 501 રૂપિયા
તો જે વૈષ્ણવને આવતીકાલે કન્યાદાનમાં એટલે ગૌદાન પેટીથી ઈચ્છા હોય તો એ આવતીકાલે કન્યાદાન કરીને પ્રભુની વાલી ગાયોની સેવા કરી શકો છો. તો આજના જે મનોરથીઓ છે, જેને આરતી પ્રસાદ છે, એ દીપકભાઈ જે રોજના મનોરથી જ છે, અને બીજા પણ જેના આ બાંધણીથી વૈષ્ણવ જે આવ્યા છે એ પણ બધા આરતી કરવા માટે આવે. મુંબઈથી પણ અમારા આશ્રમમાં આવ્યા છે ને જયંતભાઈ હવે આરતી કરવા માટે. જીતુભાઈ આરતી કરવા આવો. ચાલો બે ત્રણ આરતી કરો. મહારાણી યમના જય જય બદરાણી યમ સુંદર સખવારી ના તપ કરી પ્રભુને આરાધ્યા પ્રીતે પરણ્યા મોરા. જય જય મહારાણી યમના જય જય બદરાણી યમના. સૂરજ દેવતાની દીકરી જાણે વેદ પૂરા ભાઈને વાલી રે બેનડી ફસલી આપી છે સાન. રૂપેરુડા જળ સાંભળ્યા ભેગે ચાલે ગંભીર એ તો રંગ વચર્યા પ્રજ બધો વિસ્તાર. કણિયા ચોરીને ચુંદડી કંઠે લટકંતી માં કંકણ કુંડલ ને તિલડી સજામાય સોડે શણગાર. વૃંદાવન વીટાઈ રહ્યો મથુરા જળ સરયાગા ગોકુળમાં વનવાલો વસો વાલો મારો નંદકુમાર. જળ જમના નદી હતા તૂટ્યા નવસર હા મોટી સગડા વેરાયા હિરલો લાગ્યો છે હા. રામ ઘાટ શ્યામ ઘાટ બીજા ઘાટ અપાર અજાણે અધર્મી નાહી ગયો તેનો માએ કર્યો ઉધાર. 28 કુંડ ઉજળ થયા ભાઈનો ભાગ્યો ભણકાર રાત્રને ઘેર ચલાવ્યા વ્રજમાં કીધો વિસ્તાર. નાય ગાય પય પાંજ કરે તેને યમનો નહીં ભણકાર જોડી કહે હરિદાસ નાજો તમે વારંવાર. જય જય મહારાણી યમુના જય જય પટરાણી યમુના જય જય મહારાણી યમુના જય જય પટરાણી યમુના જય જય મહારાણી યમુના જય જય પટરાણી. શ્યામ સુંદર શ્રી યમુને કૃષ્ણાશ્રી આશ્રમ મેળામાં શ્રી યમુનાજી પધારે છે. યમુનાજીની હવેલી છે. આપ સૌને યમુનાજીના દર્શન કરવા માટે મારું હાર્દિક આમંત્રણ છે. જેને દર્શન માટેમાં જોડાવાનું હોય તો વોટ્સઅપમાં અમારા 98250 ઉપર 98250 98193 નંબર પર વોટ્સઅપમાં રોજ યમુનાજીના દર્શન વૈષ્ણવને કરાવવામાં આવે છે કે જેમાં 1000 વૈષ્ણવ જોડેલા છે. તો જેને રોજના દર્શનમાં પણ જોડાવાની ઈચ્છા હોય તો એ નંબર નોંધ કરી એમાં જય શ્રી કૃષ્ણ કરીને મેસેજ કરશે તો એને વોટ્સઅપની અંદર રોજના દર્શનમાં જોડાવવામાં આવશે. 98250 98193 એ નંબર વોટ્સઅપમાં રોજ યમુનાજીના દર્શન થાય છે.